નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ છે સમય સંખ્યાઓ એનો સ્વાધ્યાય 8.2 શીખવાના છીએ। તો સૌથી પહેલો દાખલો છે સરવાળા શોધો। તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે 5/4 વત્તા -11/4। તો ચાલો અહીંયા પહેલો દાખલો આપણે આનો સરવાળો કરીએ। તો અહીંયા સૌથી પહેલા તમારે જોવાના છેદ। છેદ એટલે આ નીચે હોય એને છેદ કહેવાય, ઉપર હોય એને અંશ કહેવાય। ઓકે, જો છેદ કેવા છે? સરખા। સરખા હોય તો આપણે શું કરવાનું? અંશનો ઉપર જે અંશ આપ્યા છે એનો સરવાળો કરવાનો। તો આપણને અંશમાં આપ્યું છે 5 + -11 અને છેદ જે છે એ સરખો છે માટે એક જ વાર આપણે છેદ લખવાનો। એટલું ધ્યાનમાં લેવાનું છે કે આપણે છેદનો સરવાળો કરવાનો નથી। છેદમાં તો 4 એમના એમ મૂકવાના છે। છેદ સરખા હોય ત્યારે અંશનો સરવાળો કરવાનો। ચાલો હવે આપણે અહીંયા સમજીએ। તો અહીંયા 5 + -11 તો આવું આવે એટલે આપણે પહેલા એમના નિશાન જોવાના। તો એક ધન છે, એક ઋણ છે, એટલે કેવા નિશાન છે? જુદા જુદા। જો જુદા જુદા નિશાન હોય તો આમની બાદ બાકી થાય। તો 11 માંથી 5 આપણે બાદ કરવાના એટલે કેટલા આવે? 6 આવે। પણ નિશાની મોટી સંખ્યાની, તો કોણ મોટા છે? 11। તો આપણો જવાબ આવશે -6, કારણ કે 11 ઋણ છે એટલે આપણો જવાબ પણ -6 આવશે અને નીચે 4 ના 4। બરાબર, ચાલો છેદ ઉડાડી દઈએ। 2 તરી 6, 2 દુ 4, 2 2 ઉડી ગયા। તો ઉપર વધ્યા -3 અને નીચે વધ્યા 2। તો આનો સરવાળો આવે છે -3/3। ચાલો બીજો દાખલો સમજીએ। બીજો છે 5/3 વત્તા 3/5। તો હવે તમે જોઈ લો છેદ કેવા છે? જુદા જુદા। છેદ જો જુદા જુદા હોય ને તો આપણે લેવો પડે લસા। કોનો? છેદનો લસા લેવાનો છે। બરાબર સમજો। તો છેદમાં કોણ છે? 3 અને 5। તો આપણે મૂકીશું 3 અને 5 નો પહેલા લસા કાઢીશું। તો 3 અને 5 નો લસા કાઢવા માટે સૌથી પહેલા આપણે અહીંયા 3 થી ભાગ ચાલશે એટલે 3 એકા 3, 5 ને 3 વડે ન ભગાય એટલે 5 ના 5। હવે અહીંયા 5 થી ભાગ ચાલશે એટલે 1। આ લસા શોધવાની રીત આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ। એટલે અહીંયા હું તમને બીજી પણ શોર્ટ ટ્રીક આપું। જો આ 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે, ઓકે, તો અવિભાજ્ય સંખ્યા હોય તો એમનો ગુણાકાર જ લસા થાય। એટલે લસા બરાબર આ બંનેનો ગુણાકાર, કારણ કે 3 પણ અવિભાજ્ય, 5 પણ અવિભાજ્ય, એટલે બંનેનો ગુણાકાર શું બની જાય? લસા બની જાય। ઓકે, છેદ જુદા જુદા હોય તો આપણે શું લેવાનો છે? લસા। ઓકે, ચાલો હવે આપણો લસા આવી ગયો છે। હવે આપણે પહેલી સંખ્યા શું આપી છે? 5/3 એમના એમ લખી દેવાના। હવે આપણી નજર લસા સામે હોવી જોઈએ। તો લસા એટલે છેદમાં આપણે 15 લાવવાના। તો 3 ને આપણે કેટલા વડે ગુણવા પડે? 5 વડે। તો ઉપર પણ 5 વડે ગુણવાના। પછી કયું નિશાન છે? પ્લસ, એટલે અહીંયા પ્લસ મૂકો। પાછા 3/5 અહીંયા મૂકી દેવાના છે। આપણે ધ્યાન લસા સામે હોવું જોઈએ। લસા કેટલો છે? 15 અને એ ક્યાં લાવવાના છે? છેદમાં। તો 5 ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે। તો ઉપર પણ 3 વડે। જેટલા ગુણાકાર નીચે કરો એટલા જ ગુણાકાર ઉપર કરવાના। ઓકે, ચલો હવે પાયો પાયો હવે ગુણાકાર કરી દઈએ। પાયો પાયો 25, નીચે 3×5 = 15 વત્તા 3 તરી 9, નીચે 5 તરી 15। ચાલો હવે મને કહો કે બંનેના છેદ સરખા થઈ ગયા છે? ઓકે, તો શું કરવાનું? અંશનો ઉપર આપણે 25 + 9 લખીશું સરવાળો અને નીચે 15 ના 15 એક જ વાર। ચાલો હવે 25 + 9 કેટલા થાય? 34 થાય અને નીચે 15। તો આમનો સરવાળો થાય છે 34/15। ઓકે, ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ। તો ત્રીજો દાખલો છે -9 વત્તા 22/15। ચાલો અહીંયા હવે તમે જુઓ કે આમના છેદ સરખા છે ખરા? નથી। તો શું લેવું પડશે? લસા। કોનો કોનો લસા? 10 અને 15 નો। તો ચાલો આપણે 10 અને 15 નો પહેલા લસા શોધી નાખીએ।
તો લસા શોધવાની રીત તમે ધોરણ 6 માં શીખ્યા છો, એટલે અહીંયા હું તમને શીખવાડતી નથી. અહીંયા સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા 2 થી ભાગ ચાલશે, એટલે અહીંયા 2 પંચું 10, 15 ને 2 વડે ન ભગાય એટલે 15 ના 15. ચાલો હવે અહીંયા 2 થી ભાગ નહીં ચાલે તો 2 પછી અવિભાજ્ય સંખ્યા 3 નો વારો. અહીંયા 3 નો વારો એટલે 3 થી અહીંયા આપણે ભાગ 5 ને નહીં ચાલે, પણ અહીંયા 3 ના ઘડિયામાં 15 આવે એટલે અહીંયા 3 પંચું 15. અને હવે 3 થી ભાગ નથી ચાલતો, 5 થી ચાલે છે, એટલે આનો લસા આવે છે. લસા બરાબર શું આવ્યું? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર ને? આ લસા કહેવાય. 2 તરી 6 પંચા 30. કેટલો લસા આવી ગયો? 30 આપણો લસા આવી ગયો છે. ચાલો તો હવે આપણે શું કરવાનું છે? તો આ પહેલી સંખ્યા લખી દો, -9/10. ઓકે, છેદમાં કેટલા લાવવાના? 30. તો કેટલા વડે ગુણવાના? 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણવાના. વત્તા લખી દો બીજી સંખ્યા 22/15. આપણે કેટલા લાવવાના છે? 30. ક્યાં લાવવાના છે? છેદમાં. તો કેટલા વડે 15 ને ગુણવા પડે? 2. તો ઉપર પણ 2 વડે ગુણી દો. હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા -9 ગુણ્યા 3 એટલે કેટલા થાય? -27. અને છેદમાં આવી ગયા 30 વત્તા 22 દુ 44, નીચે આવી ગયા 30. ચાલો છેદ સરખા થઈ ગયા છે? હા. તો હવે શું કરવાનું? ઉપરના અંશનો -27 વત્તા 44 લખવાના છે, અને છેદમાં તો શું લખવાના? 30 એક જ વાર. છેદ સરખા થઈ ગયા પછી એક જ વાર 30 લખવાના છે. હવે મને કહો -27 વત્તા 44 તો બંને સરખા છે? ના, બંને કેવા છે? જુદા જુદા. જો બંને જુદા જુદા હોય તો આપણે કરી દેવી પડે બાદબાકી. તો 44 માંથી 27 બાદ કરવા પડે. તો અહીંયા આપણે સાઈડમાં બાદબાકી કરી દઈએ છીએ. તો અહીંયા 14 માંથી 7 જાય તો 7 અને 1 તો કેટલા આવ્યા? 17. પણ નિશાની મોટી સંખ્યાની, તો મોટી સંખ્યા કોણ છે? 44. 44 ધન છે, તો આપણો જવાબ ઉપર 17 ધન રહેશે, અને નીચે છેદમાં 30 ના 30. તો 17 ભાગ્યા 30 એ આપણો શું બનશે? જવાબ બને છે. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. તો ચોથો દાખલો છે આવો, -3 નીચે -11 વત્તા 5/9. ઓકે, તો પહેલા તો અહીંયા સમજી લો, જો 2 ઋણ હોય, ઉપર અને નીચે ઋણ હોય, તો ઋણ કેન્સલ થઈ જાય અને એકલા વધે 3/11 વત્તા 5/9. પહેલું સ્ટેપ, 2 ઋણ છે એટલે બંને ઋણ નીકળી જશે, અથવા તો બંને ઋણમાંથી ધન થઈ જશે. 2 ઋણ હોય ત્યારે જ, બરાબર ને? 1 ઋણ હોય તો ઋણ જ રહેશે, પણ કેટલા ઋણ છે? 2 ઋણ છે, માટે આપણો જવાબ શું થઈ ગયો? ધન. ઓકે, ચાલો હવે અહીંયા છેદ જુઓ, સરખા છે? નથી. છેદ સરખા ના હોય તો આપણે શું લેવો પડશે? લસા. પણ લસા તો અહીંયા એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણો લસા થઈ જશે 11 ગુણ્યા 9 એટલે 99. ઓકે, હવે આપણે મૂકી દેવાની છે પહેલી સંખ્યા 3/11. કેટલા લાવવાના છે છેદમાં? 99. તો 11 ને કેટલા વડે ગુણવા પડે? 9 વડે. તો ઉપર પણ 9 વડે ગુણવા પડે. પછી કયું નિશાન છે? વત્તાનું. અને બીજી સંખ્યા કઈ છે? 5/9. આપણે હવે છેદ જોવાનું છે. છેદમાં કેટલા લાવવાના છે? 99. તો 9 ને કેટલા વડે ગુણવા પડે? 11 વડે. તો ઉપર પણ 11 વડે ગુણવા પડે. ચાલો હવે આપણે કરીશું બંનેનો ગુણાકાર. 9 તરી 27, નીચે 11 9 99 વત્તા 5 ગુણ્યા 11 એટલે 55 વત્તા 11 9 99. ચાલો છેદ સરખા થઈ ગયા? હા. તો હવે ઉપરના અંશનો આપણે કરી દઈશું સરવાળો, અને નીચે 99 લખી દઈશું એક વાર. 27 વત્તા 55 આપણને ન આવડતા હોય તો આપણે અહીંયા કરી દેવાના સાઈડમાં. 7 ને 5 12, 2 ને 1 3 ને 1 5 8. તો ઉપર આવ્યા 82 અને નીચે આવ્યા 99. તો આ આપણો શું બની ગયો? જવાબ બની ગયો છે. ચાલો હવે પાંચમો દાખલો સમજીએ. તો -8/19 વત્તા -2/57. તો અહીંયા ચાલો છેદ જુઓ, છેદ સરખો છે? નથી.
તો આપણે શું લેવો પડશે? લસા લેવો પડશે. કોનો? 19 અને 57 નો આપણે કાઢીશું લસા. તો સૌથી પહેલા તો અહીંયા આપણે જોવાનું 2 થી ભાગ ચાલે છે, તો અહીંયા 2 થી ભાગ ચાલતો નથી. સૌથી પહેલા જુઓ આ વિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, બરાબર. પછી 11, 13, 17, 19. તો સૌથી પહેલા 2 થી ભાગ ચલાવવાનો છે, તો અહીંયા 2 થી ભાગ ચાલતો નથી. તો હવે કોનો વારો આવી ગયો? 3 નો. 3 માટે શું ચેક કરવાનું? તો આનો સરવાળો કરવાનો. આના અંકોનો 5 ને 7 કેટલા થાય? 5 વત્તા 7 એટલે 12. 12 3ના ઘડિયામાં આવે છે, માટે 3 થી ભાગ ચાલશે. પણ 19 તો ના આવે, બરાબર. 19 ને ના 3 ભગાય એટલે 19 ના 19. અને અહીંયા આપણે 19 તરી 57. ઓકે, તો અહીંયા મૂકીશું 57 ને 3 વડે ભાગીએ એટલે 19 આવશે. અને પાછા હવે જુઓ 19 એવી ભાજ્ય સંખ્યા છે એટલે સીધી 19 થી ભાગ ચાલશે. તો આપણો લસા અહીંયા શું આવશે? તો 3 ગુણ્યા 19 એટલે આપણો લસા આવે 19 તરી 57. ઓકે, ચાલો આપણને લસા મળી ગયો છે. હવે આપણે લખીશું 8 ભાગ્યા 19. પહેલું અહીંયા જે સંખ્યા આપી છે એને અહીંયા લખો. હવે આપણે છેદમાં કેટલા લાવવાના છે? 57. તો 19 ને કેટલા વડે ગુણીએ તો 57 આવે? 3. હવે નીચે 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણો. પછી મૂકી દો કઈ નિશાની છે? પ્લસ. તો અહીંયા પણ પ્લસ મૂકી દો. ચાલો બીજું સંખ્યા જે આપી છે એ એમની એમ લખી દો. હવે આપણે છેદમાં કેટલા લાવવાના છે? 57. તો જે ઓલરેડી છે એટલે આપણે અહીંયા કંઈ જ ગુણવાનું રહેતું નથી. ઓકે, ચાલો હવે અહીંયા આપણે ગુણાકાર કરીશું. તો -8 ગુણ્યા 3 એટલે -24 અને નીચે આવી ગયા 57 વત્તા -2 ભાગ્યા 57. ચાલો છેદ સરખો થઈ ગયો? હા, છેદ સરખો થઈ ગયા પછી આપણે કરી દેવાનો છે અંશનો સરવાળો. ઓકે, તો અને છેદ લખી દેવાના છે, છેદમાં લખી દેવાના છે 57. ચાલો હવે અહીંયા જુઓ આ પણ ઋણ આ પણ ઋણ એટલે બંને કેવા છે? સરખા હોય ને તો હંમેશા સરવાળો થાય, પણ નિશાની હંમેશા મોટી સંખ્યાની એટલે 24 અને 2 નો સરવાળો થાય, પણ નિશાની મોટીની એટલે -26 અને નીચે આવી ગયા 57. આપણો શું બની ગયો? જવાબ. ઓકે, ચાલો હવે આપણે છઠ્ઠો દાખલો સમજીએ. તો છઠ્ઠો દાખલો છે -2/3 વત્તા 0. તો પહેલા તો આપણે સમજી લઈએ કે કોઈ પણ સંખ્યા હોય એની અંદર જો 0 ઉમેરવામાં આવે તો એનો એ જવાબ મળે. તો આપણે -2/3 ની અંદર 0 ઉમેરવાનો હોય તો આપણને શું મળશે? -2/3, બરાબર ને? દાખલા તરીકે એ 100 હોય એમાં 0 ઉમેરો તો શું મળે? 100, બરાબર. દાખલા તરીકે -1/2 હોય એની અંદર 0 ઉમેરો તો શું મળે? -1/2. એની એ સંખ્યા મળે. દાખલા તરીકે 5/8 હોય એની અંદર 0 ઉમેરો તો શું મળે? 5/8. 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે એટલે 0 ઉમેરીએ તો એનું એ જ જવાબ મળે છે. ઓકે, ચાલો તો આ દાખલો આપણો સોલ્વ થઈ ગયો. ચાલો હવે આપણે 7મો દાખલો સમજીએ. તો અહીંયા આવી રીતે આપણને આપેલું છે. અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે. કેવા અપૂર્ણાંક આપ્યા છે? મિશ્ર. જુઓ આ રીતે હોય ને, આવા 3 આંકડા હોય. પહેલા તો તમને સમજ ના પડતી હોય તો અહીંયા જોઈ લો. આવા 3 આંકડા હોય એટલે એ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો મિશ્ર અપૂર્ણાંક આવે એટલે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય? તો આ બંનેનો થાય ગુણાકાર એટલે 3 દુ 6 અને એમાં ઉમેરવાનું છે 1 એટલે શું થશે? 3 દુ 6 વત્તા 1 એટલે -7/3, કારણ કે ઋણ છે એટલે આપણે ઋણ 2 તરી 6 ને 1 7/3 એટલે આ શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાઈ ગયો, બરાબર ને? ચાલો હવે અહીંયા આપણે સમજીએ કે
આને પણ આ પણ મિશ્ર અપૂર્ણાંક છે, તો મિશ્ર અપૂર્ણાંક આવે એટલે સૌથી પહેલું કામ તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે 4 પંચો 20, એમાં ઉપરનો અંક ઉમેરવાનો એટલે 4 પંચો 20માં 3 ઉમેરીએ એટલે 23 અને નીચે છેદ એમનો એમ. બરાબર ને? આને પહેલા આપણે કયા અપૂર્ણાંકમાં ફેરવવાના? અશુદ્ધ. અને પછી હવે અહીંયા જોવાનું. ચાલો હવે આપણે જોવાનું કે છેદ સરખા છે નથી, તો શું લેવું પડશે? લસા. તો 3 અને 5 નો લસા કેટલો થાય? 15. કેમ 15 થાય? બંને અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, ચલો લસા મળી ગયો. હવે પહેલી સંખ્યા એમની એમ છેદમાં કેટલા લાવવાના છે? 15. તો 3 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો ઉપર પણ 5 વડે ગુણી દો. પછી વત્તા કાનનું નિશાન. 23 પંચમાંશ એમના એમ લખી દેવાના. જો અહીંયા 23 પંચમાંશ હતા ને એટલે મેં એમને એમ લખી દીધા. હવે આપણે શું લાવવાનું છે? લસા. છેદમાં શું લાવવાનું છે? લસા. તો 5 ને કેટલા વડે ગુણવા પડે? 3 સાથે. તો ઉપર પણ 3 સાથે ગુણી દો. ચાલો હવે આગળ કરીશું. તો -7 ગુણ્યા 5 એટલે -35 અને નીચે 3 પંચો 15 વત્તા 23 તરી 69 અને નીચે 15. ચાલો હવે છેદ સરખો થઈ જાય એટલે આપણે બની જઈએ છીએ રાજા. ઓકે, તો હવે આપણે કરવાનો છે અંશનો સરવાળો. -35 વત્તા 69 અને નીચે આવે છે 15, કારણ કે છેદ સરખો થઈ ગયા પછી એક જ વાર લખાય. ચાલો હવે અહીંયા જુઓ કેવા છે? જુદા જુદા છે ને, આ ઋણ છે ને આ ધન છે એટલે જુદા જુદા. જુદા જુદા હોય તો બાદ બાકી. તો 69 માંથી આપણે બાદ કરવાના છે 35, તો કેટલા વધે? 34 વધે. પણ કઈ સંખ્યાની નિશાની મૂકવાની? મોટાની. તો મોટા કોણ છે? 69, એટલે આપણે ધન 34 જવાબ આવે અને નીચે શું આવશે? 15. તો આ આપણો શું બની ગયો? સરવાળાનો જવાબ. તો આ રીતે આપણે સરવાળા કરવાના છે. હવે આપણે દાખલો નંબર 2 જોઈએ. તો એમાં પણ શોધો કરીને આપ્યું છે અને એમાં પહેલો દાખલો છે 7/24 - 17/36. તો અહીંયા પણ આપણે જોવાના છે છેદ. ચલો છેદ સરખા છે ખરા? નથી. છેદ સરખા ન હોય તો શું કામ કરવાનું? લસા લેવાનો. કોનો લસા? તો 24 અને 36 નો આપણે કાઢવાનો છે લસા. ઓકે, લસા કાઢવા માટે જુઓ, જેને હજુ ના આવડતું હોય એ જુઓ. 2 3 5 7 11 13 17 19 આટલી અવિભાજ્ય સંખ્યાઓ દરેકને આવડતી હોવી જોઈએ. આનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોવાનું છે 2 નો. તો 2 થી અહીંયા ભાગ ચાલે છે કે નહીં એ નક્કી કેવી રીતે થાય? તો આપણે જોવાનું છે એકમનો અંક. એકમનો અંક 0 2 4 6 8 હોય તો 2 થી ભાગ ચાલે. અહીંયા છે તો ચાલો અહીંયા 2 થી ભાગ ચાલશે. ઓકે, તો 2 થી 24 ને 2 વડે ભાગો એટલે 12 આવે અને 36 ને 2 વડે ભાગો એટલે 18 આવે. હજુ પણ એકમનો અંક 2 છે એટલે આપણો ભાગ ચાલશે 2 થી. તો 12 ને 2 વડે ભાગો એટલે 6 આવે અને 18 ને 2 વડે ભાગો એટલે 9. હજુ પણ ક્યાંથી ભાગ ચાલશે? 2 થી, કારણ કે 6 એકમનો અંક 6 છે. બરાબર ને? તો 2 તરી 6 અને 9 ને ભાગ ચાલશે નહીં 2 વડે એટલે 9 ના 9. ચાલો હવે મને કહો 2 થી ભાગ ચાલશે? તો નહીં ચાલે, કારણ કે એકમનો અંક 0 2 4 6 8 હોવો જોઈએ. અહીંયા એવો નથી. તો કોનો વારો આવી ગયો? 3 નો. 3 નો વારો આવવા માટે આપણે અહીંયા જોવાનું કે 3 ના ઘડિયામાં 3 પણ આવે છે અને 9 પણ આવે છે, એટલે 3 થી ભાગ ચાલશે. 3 એકા 3 અને અહીંયા 9 ને 3 વડે ભાગો એટલે 3 તરી 9. ફરીથી પણ 3 વડે ભાગ ચાલશે, કારણ કે અહીંયા 3 છે. તો અહીંયા આપણે 1 1 આવે ત્યાં સુધી આ કામ કરવાનું છે. ઓકે, ચાલો તો હવે આપણે અહીંયા જોઈશું. તો લખીએ લસા બરાબર, જુઓ આ જે અહીં આવ્યું છે ને એનો ગુણાકાર કરવાનો છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 દુ 4, 4 દુ 8, 8 તરી
24, 24 તરી 72 આપણો શું બની ગયો છે? લસા બની ગયો છે. ઓકે, ચાલો હવે લસા આપણી પાસે આવી ગયો છે. હવે આપણે સૌથી પહેલી સંખ્યા લખવાની. તો પહેલી સંખ્યા કઈ છે? 7/24. બહુ શાંતિથી શીખો. હવે આપણો લસા કેટલો છે? 72. તો આપણે છેદમાં કેટલા લાવવાના છે? 72. તો 24 ને 3 સાથે ગુણો એટલે 72 આવે. તો નીચે 3 વડે ગુણ્યા એટલે માટે ઉપર પણ 3 વડે ગુણી દેવાના. ઓકે, ચાલો એનું કામ પતી ગયું. પછી કઈ નિશાની છે? ઓછા. તો આપણે પણ મૂકી દેવાના વચ્ચે ઓછા. અને હવે આ સંખ્યા લખી દેવાની 17/36. પણ હજુ પણ છેદમાં કેટલા લાવવાના છે? 72. તો 36 ને કેટલા વડે ગુણો તો 72 આવે? તો 2. તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણી દો. સિમ્પલ, બરાબર. ચાલો હવે આપણે આગળ જઈશું. અહીંયા ચલો મને કહો કેટલા આવે? 7 ગુણ્યા 3 એટલે 21. અને 24 તરી કેટલા આવે? 72. ઓછા અહીંયા કહો 17 દુ કેટલા થાય? 34. અને 36 દુ 72. ઓકે, ચાલો મને કહો છેદ સરખા થઈ ગયા? ઓકે, તો છેદ સરખા થઈ ગયા હોય તો પછી શું કરવાનું? તો ઉપર અંશમાં જે આપ્યું છે એ કરો. તો અહીંયા અંશમાં બાદ બાકી આવે છે 21 ઓછા 34 અને નીચે લખી દેવાનું છેદ એમનો એમ. ચાલો હવે અહીંયા આપણે જોવાનું કે 21 ધન છે અને 34 એ ઋણ છે. આ નિશાન જોવાનું, બરાબર. એટલે બંને કેવા છે? જુદા જુદા. ઓકે, 21 આગળ ધનનું નિશાન છે, 34 આગળ ઋણનું, એટલે જુદા જુદા હોય તો હંમેશા બાદ બાકી થાય, પણ નિશાની મોટાની. એટલે 34 માંથી આપણે 21 બાદ કરો એટલે કેટલા આવે? 13. પણ મોટું કોણ છે? 34. એટલે કેટલા આવશે? ઋણ 13. અને નીચે તો 72 તો મૂકવાના જ છે. તો આ શું બની ગયો? આપણો જવાબ. સમજ પડી? હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો છે 5/63 ઓછા ઋણ 6/21. તો જ્યારે આવો દાખલો પૂછાય અને આવા બે ઋણ જોડે હોય ને ત્યારે સૌથી પહેલા તમારે એક સ્ટેપ કરી દેવાનું. તો અહીંયા 5/63 આપણે લખી દીધું, બરાબર. ચાલો આ બે ઋણ જોડે આવે એટલે ધન થઈ જાય. એટલે આપણે આ ઋણની જગ્યાએ શું કરી દીધા? ધન. હવે ફક્ત આંકડો જ લખવાનો 6/21. પહેલું સ્ટેપ આ કરી દેવાનું. બે ઋણ જોડે આવે ત્યારે એને ધન બનાવી દેવાના. અને હવે શું લખાશે? ઓનલી 6/21. હવે ઋણ રહેશે નહીં, કારણ કે આ બે ઋણ શું થઈ ગયું? ધન થઈ ગયું. ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ. અહીંયા જુઓ છેદ સરખા છે નથી. છેદ સરખા ના હોય તો આપણે શું લેવાનું? તો 63 અને 21 નું શું લેવું પડશે? લસા. ઓકે, લસા લેવા માટે મેં હમણાં જ તમને શીખવાડ્યું કઈ કઈ સંખ્યાનો ઉપયોગ કરવાનો. તો 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આટલી સંખ્યા તો તમને મોઢે આવડવી જોઈએ. ચાલો સૌથી પહેલો વારો 2 નો. તો 2 નો વારો ક્યારે આવે? જો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો અહીંયા તો એવો એકમનો અંક નથી, એટલે 2 થી ભાગ ચાલતો નથી. તો 2 પછી કોનો વારો આવે? 3 નો. તો 3 માટે અહીંયા જોવાનું કે ભાઈ આમના અંકોનો સરવાળો આ 63 એટલે 6 વત્તા 3 એટલે કેટલા થાય? 9. તો 3 ના ઘડિયામાં 9 આવે છે માટે 3 થી ભાગ ચાલશે. તો અહીંયા 3 થી ભાગ ચાલીશું એટલે 63 ને 3 વડે ભાગો તો 3 દુ 6, બરાબર ને. પછી 3 એકા 3 એટલે કેટલા આવશે? 21. અને 3 ના ઘડિયા 21 ને 3 વડે ભાગો એટલે 3 સિત્તા 21. ઓકે, ચાલો હજુ પણ 2 વત્તા 1 એટલે 3 થાય. તો 3 ના ઘડિયામાં આવે એટલે 3 સિત્તા 21. અને 7 ને 3 વડે ન ભગાય એટલે 7 ના 7. જેને ના ભગાય એ અંક એમનો એમ. ચાલો હવે મને કહો 3 વડે ભાગ ચાલશે? 7 3 ના ઘડિયામાં આવશે ખરું? નહીં આવે. તો 3 પછી કોનો વારો આવશે? 5 નો. પણ 5 ના ઘડિયામાં 7 આવે છે ખરા? નથી આવતા. તો હવે કોનો વારો આવશે? 7 નો. તો 7 એકા 7. બંનેને 7 વડે ભાગ ચાલે છે એટલે બંનેમાં એકડો આવી ગયો. તો બંનેમાં એક આવે ત્યાં સુધી આપણે કામ કરવાનું છે. તો હવે આપણે લખીશું આપણો લસા બરાબર અહીંયા જે આવ્યો એનો ગુણાકાર 3 ગુણ્યા 3 ગુણ્યા 7.
તો 3 તરી 9 સિત્તા 63. આપણો લસા કેટલો બની ગયો છે? 63 બની ગયો. ઓકે, ચાલો હવે અહીંયા પહેલી સંખ્યા જે છે એ એમની એમ. છેદમાં કેટલા લાવવાના છે? 63. અહીંયા તો છે જ એટલે આપણે કશું જ નહીં કરવાનું. પછી કયું નિશાન છે? પ્લસનું, તો અહીંયા મૂકી દો પ્લસ. પછી કઈ સંખ્યા લખું? 6/21. છેદમાં કેટલા લાવવાના છે? 63. તો 21 ને કેટલા વડે ગુણીએ તો 63 આવે? તો 3 વડે. તો જેટલા નીચે ગુણ્યા હોય એટલા જ ઉપર ગુણવાના છે. ચાલો હવે આપણે અહીંયા લખીશું 5/63 વત્તા 6 તરી 18/63. ઓકે, હવે મને કહો કે છેદ બંનેના સરખા છે? હા. તો ઉપરના અંશનો સરવાળો તો 5 વત્તા 18 અને નીચે શું લખવાના? 63. તો 18 ને 5 કેટલા થાય? 23 અને નીચે આવી જશે 63. તો આપણો શું બની ગયો? જવાબ બની ગયો. બરાબર ને? ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો એટલે પહેલું આપણે જો અહીંયા 2 ઓછા ઓછા જોડે આવે ને તો એનું શું બની જશે? વત્તા. તો પહેલી સંખ્યા એમના એમ એટલે ઋણ 6/13 એમના એમ. આ 2 ઓછા ઓછા શું બની ગયું? વત્તા. હવે શું લખાય? ફક્ત 7/15 લખાય. હવે એ ઋણ 7 લખાય નહીં કારણ કે 2 ઋણ ધન બની ગયા છે. તો હવે ફક્ત આટલું ધ્યાનમાં લેજો, 7/15 લખવાનું. ઓકે, ચાલો હવે 13 અને 15 નો આપણે લસા કાઢવો નથી કારણ કે બંને શું છે? અવિભાજ્ય સંખ્યા છે. તો બંને અવિભાજ્ય સંખ્યા હોય એટલે આ બંનેનો ગુણાકાર જ બંને અવિભાજ્ય સંખ્યાઓ નથી. 13 અને 15 નો આપણે લસા કાઢવો નથી, પણ આપણે શું કરીશું? તો આને 15 વડે ગુણી દઈશું, આને 13 વડે ગુણી દઈશું. ચાલો આપણે લસા જો તમને ના આવડતો હોય તો આપણે આવું પણ કરી શકીએ. ચાલો પહેલી સંખ્યા લખી દઈએ ઋણ 6/13. અહીંયા કેટલા છે? છેદમાં 15. તો આને આપણે 15 વડે ગુણી દઈશું ઉપર નીચે. પછી વત્તા બીજી સંખ્યા લખી દો 7/15 અને અહીંયા કેટલા છે? છેદમાં 13. તો આને 13 વડે ગુણી દો ઉપર નીચે. ઓકે, બરાબર ને? આપણે ક્રોસમાં આના અહીંયા 15 હતા એટલે અહીંયા 15 વડે ગુણ્યા, અહીંયા 13 હતા એટલે ઉપર નીચે 13 વડે ગુણ્યા. ચાલો હવે આપણે કરી દઈશું અહીંયા ઋણ 6 ગુણ્યા 15 એટલે ઋણ 90 અને 13 ગુણ્યા 15 આપણે અહીંયા કરવા પડશે. અહીંયા એકમનો 0, 3 એકા 3, 1 એકા 1, 5 તરી 15 નો 5 ડો વધી આવી 1, 5 એકા 5 ને 6. ઓકે, 5, 9, 1 કેટલા આવ્યા? 195. તો આપણે લખીશું નીચે 195 વત્તા અહીંયા 7 ગુણ્યા 13 એટલે 13 સિત્તા કેટલા થાય? 91 અને 15 ગુણ્યા 13 કરો કે 13 ગુણ્યા 15 કરો કેટલા આવશે? 195. ચાલો મને કહો બંનેના છેદ સરખા થઈ ગયા? હા. તો હવે ઉપરના અંશનું શું લખવાનું? ઋણ 90 વત્તા 91 નીચે 195. ઓકે, ચાલો હવે બંને જુઓ કેવા છે? ઉપર જુદા જુદા હોય તો શું થાય? બાદબાકી. બરાબર, પણ નિશાની મોટાની. તો 91 માંથી 90 જાય તો 1 વધે અને 91 મોટા એટલે 91 ની નિશાની આવશે. 1/195 એ આપણો શું બની જશે? જવાબ બની જાય છે. બરાબર ને? ચાલો હવે એ જ રીતે આપણે સમજીએ ચોથો દાખલો. તો ચોથો દાખલો આ રીતે છે ઋણ 3 અષ્ટમાંશ ઓછા 7 11. બરાબર, ચાલો તો હવે અહીંયા તો કોઈ ઋણ છે નહીં જોડે. તો આમ આપણે અહીંયા જોવાનું કે ચાલો બંનેના છેદ સરખા છે ખરા? નથી. છેદ સરખા ના હોય તો શું લેવો પડે? લસા. તો 11 અને 8 નો શું લેવાનો છે? આપણે લસા લેવાનો છે. બરાબર, તો અહીંયા ચાલો પહેલા તો મેં તમને સમજાવ્યું 2, 3, 5, 7, 11, 13, 19 આ બધી આપણી અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી પહેલા કોનો વારો? 2 નો, કારણ કે એકમનો અંક કયો છે? 8. તો 11 ના ભગાય એટલે 11 એમના એમ. પણ હવે 8/2 કરીએ તો 2 ચોક 8. હજુ પણ એકમનો અંક 4 છે એટલે 2 થી ભગાય. 11 ને ના ભગાય એટલે 11 ના 11, 2 દુ 4. હજુ પણ એકમનો અંક 2 છે એટલે 2 થી ભગાય. 11 એમના એમ અને 2 એકા 2. હવે તો
3 થી પણ ના ભગાય, 5 થી પણ ના ભગાય, સાથે સીધો 11 થી જ ભગાશે, એટલે 11 એકા 11. તો આપણો લસા શું થયો આપણે ગણી લઈએ. આ બધાનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. ચાલો 2 દુ 4, 4 દુ 8, 11 અઠ્ઠા 88. આપણો લસા શું થઈ ગયો છે? 88 થયો છે. તો હવે આપણે મૂકી દેવાની છે પહેલી સંખ્યા ઋણ 3 અષ્ટમાંશ. છેદમાં કેટલા લાવવાના? 88. તો કેટલા વડે ગુણવા પડે 8 ને? 11 વડે. તો નીચે ગુણ્યા તો ઉપર પણ ગુણો. પછી શું છે? ઓછા 7 11 એમના એમ. હવે છેદમાં કેટલા લાવવાના છે? 88. તો 11 ને કેટલા વડે ગુણવા પડે? 8 વડે. તો નીચે જો 8 વડે ગુણીએ તો ઉપર પણ 8 વડે ગુણવા પડે. ઓકે, ચાલો હવે મને કહો, ઋણ 3 ગુણ્યા 11 એટલે કેટલા થાય? ઋણ 33. 11 અઠ્ઠા 88. પછી ઓછા 7 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 56. અને નીચે 11 અઠ્ઠા 88. હવે કહો છેદ સરખો થઈ ગયો. ઓકે, તો હવે આપણે કરવાના છે ઋણ 33 ઓછા 56 અને છેદમાં લખી દેવાના છે 88. જો ઉપર અંશમાં ઋણ 33 ઓછા 56 છે અને નીચે શું લખી દીધા? 88. ચાલો હવે તમારે ફક્ત નિશાન જોવાનું છે. 33 આગળ ઋણ, 56 આગળ ઋણ, તો બંને કેવા કહેવાય? સરખા. આ નિશાનો જ તમારે ચેક કરવાનું, બીજું કાંઈ જ નહીં કરવાનું. 33 ના આગળ ઋણનું નિશાન, 56 ના આગળ ઋણનું નિશાન, એટલે બંને સરખા હોય તો સરવાળો, પણ નિશાની મોટી સંખ્યાની. તો 33 અને 56 નો આપણે કરી દઈશું સરવાળો. તો સરવાળો કરશો તો શું આવશે? 89. પણ નિશાની મોટાની એટલે તો ઋણ 89 ભાગ્યા 88 એ આપણો શું બનશે? જવાબ બને છે. ઓકે, ચાલો હવે આપણે સમજીએ 5મો દાખલો. તો 5મો દાખલો આ ટાઈપનો છે. ઋણ 2.1 ઓછા 6. અહીંયા આપણે બિલકુલ ગભરાવાનું નથી. અહીંયા શું આપ્યું છે? ચાલો 3 આંકડા આવે એટલે તમને ખબર પડવી જોઈએ કે આ શું છે? મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવી દેવાના છે? અશુદ્ધ પૂર્ણાંકમાં. તો ચાલો પહેલા તો ફેરવી દઈએ. આ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. 9 દુ 18. 18માં કેટલા ઉમેરવાના? 1. એટલે ઋણ તો નિશાન છે એટલે ઋણ 19 ભાગ્યા 9 ઓછા અહીંયા આપ્યા છે 6. 6 ના નીચે કશું જ ના હોય એટલે આપણે મૂકી દેવાનો 1. ઓકે, હવે જોવાનું છે નીચેનો છેદ. છેદ સરખો છે નથી. સરખો ના હોય તો શું લેવું પડે? લસા. તો 9 અને 1 નો લસા શું થાય? 9. તો અહીંયા આપણે લખી દઈશું લસા બરાબર 9. ઓકે, ચાલો પહેલી સંખ્યા એમની એમ એટલે ઋણ 19 ભાગ્યા 9 એમના એમ. છેદમાં કેટલા લાવવાના છે? 9. તો ઓલરેડી છે તો આપણે કાંઈ જ નહીં કરવાનું. પછી બીજી સંખ્યા છે 6 એકાંશ એટલે આપણે મૂકી દીધા ઓછા 6 એકાંશ. છેદમાં કેટલા લાવવા પડે? 9. તો 1 ને કેટલા વડે ગુણવા પડે? 9. તો ઉપર પણ 9 વડે ગુણવાનું ભૂલવાનું નથી. ઓકે, ચાલો બરાબર. અહીંયા મૂકીશું ઉપર ઋણ 19 નીચે 9 ઓછા અહીંયા 6 9 કેટલા થાય? 54 અને નીચે 9 ના 9. મને કહો છેદ સરખા થઈ ગયા? હા, તો સરખા થઈ ગયા હોય તો ઉપરના અંશનું આપણે જોવાનું. ઋણ 19 ઓછા 54 અને નીચે 9 ના 9. ચાલો હવે મને કહો કે 19 આગળ ઋણનું નિશાન, 54 આગળ પણ ઋણનું નિશાન, બંને કેવા છે? સરખા હોય તો સરવાળો કરવો પડે એટલે 54માં 19 ઉમેરવા પડે. તો 9 ને 4 13, 5 ને 6 ને 1 7. તો ઋણ 73. કેમ કે મોટાની નિશાની મૂકવી પડે. તો ઋણ 73 ભાગ્યા 9 એ આપણો શું બની જાય છે? તો જવાબ બની જાય છે. હવે આપણે દાખલો નંબર 3 ગણીશું. તો દાખલો નંબર 3 એટલે ગુણાકાર. જો દાખલો નંબર 1 સરવાળાનો હતો, દાખલો નંબર 2 બાદબાકીનો હતો, દાખલો નંબર 3 ગુણાકારનો છે. તો સૌથી પહેલા બાળમિત્રો તમને કહી દઉં, ગુણાકાર આવે ને તો સૌથી સહેલામાં સહેલો અહીંયા કોઈ લસા લેવાનો થતો નથી. અહીંયા છેદ જોવાના થતા નથી.
બરાબર માઇન્ડમાં ફિટ કરી લો. ગુણાકારમાં લસા ના હોય, ગુણાકારમાં છેદ સરખા કરવાના ના હોય. ઓકે, તો ગુણાકારમાં શું કરવાનું હોય? તો ગુણાકારમાં આપણે અહીંયા ઉપર નીચે ઉડાડવાના. ચાલો અહીંયા જુઓ, તો અહીંયા 9 ગુણ્યા અહીંયા લખી દીધા -7 અને નીચે લખી દીધા 2 ગુણ્યા 4. બરાબર, ઉપરના અંશનો ગુણાકાર અને નીચે છેદનો ગુણાકાર. મને કહો ઉપર નીચે કાંઈ ઉડે છે ખરું? નથી ઉડતું. ઓકે, ના ઉડે તો સીધો જવાબ લખી દેવાનો 9 સિત્તા 63. પણ એક ઋણ છે એટલે આપણો જવાબ ઋણ 63 અને નીચે 4 દુ 8. આ આપણો શું બની ગયો? જવાબ. ઓકે, ચાલો બીજો દાખલો અહીંયા સમજીએ. તો અહીંયા શું છે પહેલા જોઈ લો. કયું નિશાન? ગુણાકારનું. ગુણાકાર હોય તો છેદ સરખા કરવાના હોતા નથી. તો આપણે શું લખી દેવાનું? પહેલા તો અંશમાં શું આપ્યું છે? 3 ગુણ્યા -9 અને છેદમાં શું આપ્યા છે? એકલા 10. ઓકે, ચાલો હવે મને અંશ અહીંયા ક્યાંય છેદ ઉડે છે ખરા? નથી ઉડતા. તો ચાલો હવે આપણે ગુણાકાર કરી દઈએ. તો એક ઋણ હોય એટલે 9 તરી પણ ઋણ 27 ભાગ્યા 10. આપણો શું બની જાય છે? જવાબ બની જાય છે. ચાલો ત્રીજો દાખલો આપણે અહીંયા સમજીએ. તો અહીંયા છે ઋણ 6 પંચમાંશ ગુણ્યા 9 11. બરાબર, તો પહેલા આપણે કરી ગુણાકાર. શું આવ્યું? ગુણાકાર. તો અહીંયા લસા લેવાનો થાય? ના થાય. અહીંયા છેદ જોવાના થાય? ના થાય. તો શું કરવાનું? અંશનો ગુણાકાર એટલે અંશમાં શું છે? ઋણ 6 ગુણ્યા 9, છેદમાં શું છે? 5 ગુણ્યા 11. ચાલો મને કંઈ ઉડે છે ખરું? ઉપર નીચે નથી ઉડતું. તો હવે શાંતિથી ગુણાકાર કરી દો. 6 9 54. પણ કેવા 54? ઋણ 54, કારણ કે એક ઋણ છે. અને નીચે 11 પંચો 55. આ આપણો શું બની ગયો? જવાબ. ચાલો ચોથો દાખલો અહીંયા સમજીએ. તો અહીંયા આપ્યું છે 3 સપ્તમાંશ ગુણ્યા ઋણ 2 પંચમાંશ. બરાબર ને? આવું આપેલું છે. તો મને કહો અહીંયા કયું આપણે ચિહ્ન છે? ગુણાકારનું. ગુણાકારનું ચિહ્ન હોય તો લસા લેવાનું નથી. તમને વારે વારે કહું છું, બરાબર? છતાં પણ કેટલાય બાળકો ભૂલ કરતા હોય છે. આમાં લસા લઈ લેતા હોય છે. ગુણાકાર હોય એટલે સીધું લસા બિલકુલ લેવાનું નથી. આપણે પહેલા અંશનો ગુણાકાર કરી દઈએ. 3 ગુણ્યા ઋણ 2. નીચે છેદનો ગુણાકાર કરી દઈએ. 7 ગુણ્યા 5. ઉપર નીચે ચેક કરવાનું, કઈ ઉડે છે ખરું? નથી ઉડતું. તો ઉપરનો ગુણાકાર 3 ગુણ્યા ઋણ 2 એટલે ઋણ 6 અને નીચે 7 પંચું 35. એ આપણે શું બની જશે? જવાબ બની જાય છે. ચાલો પાંચમો દાખલો સમજીએ. તો પાંચમો દાખલો છે 3 11 ગુણ્યા 2 પંચમાંશ. ઓકે, તો અહીંયા મને કહો કે ગુણાકાર હોય એટલે ઉપરના અંશનો ગુણાકાર 3 ગુણ્યા 2 અને નીચે છેદનો ગુણાકાર 11 ગુણ્યા 5 એમ લખવાનું. પછી જોવાનું છેદ ક્યાંય ઉડે છે ખરા? નથી ઉડતા. તો શું કરી દેવાનું? 3 દુ 6 અને નીચે 11 પંચો 55. આપણું શું બની ગયો? જવાબ. ચલો છઠ્ઠો દાખલો સમજીએ. તો છઠ્ઠો દાખલો આવો છે આપણો 3 નીચે ઋણ 5 ગુણ્યા ઋણ 5 નીચે 3. ઓકે, તો અહીંયા હવે આપણે કરીશું ગુણાકાર. તો 3 ગુણ્યા ઋણ 5 નીચે ઋણ 5 ગુણ્યા 3. આપણે અંશનો ગુણાકાર કર્યો, નીચે છેદનો ગુણાકાર. 3 3 ઉડી ગયા. ઋણ 5 5 ઉડી ગયા. તો કશું ના વધ્યું એટલે કેટલાય બાળકો 0 લખે છે, પણ 0 નથી લખવાનો. જવાબ શું આવશે? 1. કઈ ના વધ્યું હોય એટલે આપણે શું વધેલું હોય? 1. તો અહીંયા આપણો જવાબ આવે છે 1. બરાબર. તો ગુણાકાર કરતા હોઈએ ત્યારે લસા લેવાનો નથી. ગુણાકાર કરીએ ત્યારે આપણે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર કરવાનો અને છેદ ઉડે તો ઉડાડવાના અને ના ઉડે તો સીધો ગુણાકાર કરી અંશનો ગુણાકાર ભાગ્યા છેદનો ગુણાકાર આપણો જવાબ આવે છે. તો બાળ મિત્રો બરાબર યાદ રાખજો, ગુણાકાર અને ભાગાકારમાં છેદ લસા લેવાનો થતો નથી. ચાલો હવે આપણે દાખલો નંબર 4 ગણીએ. તો એમાં છે કિંમત શોધો. તો એ પણ ખૂબ સહેલો છે. એમાં પહેલો દાખલો છે ઋણ 4 ભાગ્યા 2/3. બરાબર ધ્યાન આપજો જેથી તમને આવડી જાય.
જુઓ, હવે આપણે કઈ ક્રિયા આવી ભાગાકારની, તો ભાગાકાર તો આપણે કરી શકતા નથી, તો ભાગાકાર કરવા માટે આપણે પહેલા ગુણાકાર કરવો પડે. તો બરાબર અહીંયા ધ્યાનમાં લેજો, પહેલી સંખ્યા એમ ની એમ એટલે ઋણ 4 એમના એમ, પછી જે ભાગાકાર છે એની જગ્યાએ આપણે કયું નિશાન કરી દેવાનું? ગુણાકારનું. તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ એટલે આનું ઉલટાવવું પડે, આનું વ્યસ્ત લખવું પડે, એટલે 2/3 ને ઉલટાઈએ એટલે 3/2 લખવા પડે. બરાબર ધ્યાનમાં લેજો, ભાગાકાર આપણે કરી શકતા નથી એટલે ભાગાકારના શું કરવા પડે? ગુણાકાર. તો આ બાજુની જ સંખ્યા એના પહેલી સંખ્યા એમની એમ બીજી જ સંખ્યા ઉલટાવાય છે. આ બારે ઘડીએ કહું છું છતાં પણ ઘણા બાળકો ભૂલ કરે છે. ચાલો હવે આપણે શું કરીશું? ગુણાકાર થઈ ગયો ને, એટલે હવે અંશનો ગુણાકાર, તો ઋણ 4 × 3 અને નીચે 2 ના 2. ચાલો છેદ ઉડે છે? હા ઉડે છે. અહીંયા જુઓ 2 દુ 4, 2 2 ઉડી ગયા ને. તો અહીંયા શું વધ્યા? તો ઋણ 2 × 3. તો ઋણ 2 × 3 એટલે ઋણ 6 એ આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. ચાલો બીજો દાખલો હવે આપણે સમજીએ. તો અહીંયા છે ઋણ 3/5 ભાગ્યા 2. બરાબર, તો આવો દાખલો આવે એટલે તમને એમ થાય કે અહીંયા શું કરવાનું? તો અહીંયા તમારે સૌથી પહેલા જેના નીચે કશું જ ના હોય એની નીચે શું મૂકી દેવાનો? એકડો. ઓકે, પહેલા બગડાની નીચે મેં એકડો મૂકી દીધો, કારણ કે કાંઈ જ આપેલું નહોતું એટલે મેં 1 મૂકી દીધો. ચાલો હવે મેં તમને શું કીધું? પહેલી સંખ્યા એમની એમ એટલે ઋણ 3/5 એમના એમ, ભાગાકારની જગ્યાએ કઈ નિશાની? ગુણાકારની. કોને ઉલટાવવાના છે? 2 એકાંશ એટલે શું થઈ જાય? 1/2. ઓકે, ચાલો હવે આપણે કરી દઈશું ઉપર અંશ ઋણ 3 × 1 અંશનો ગુણાકાર અને 5 × 2 છેદનો ગુણાકાર. કઈ ઉડે છે ખરું? નથી ઉડતું. તો અહીંયા ઋણ 3 × 1 એટલે ઋણ 3 અને 5 દુ 10 એટલે આ આપણો શું બની ગયો? જવાબ બની ગયો. ચાલો ત્રીજો દાખલો સમજીએ. તો ઋણ 4/5 ભાગ્યા ઋણ 3 છે. ચાલો હવે મને કહો ઋણ 3 ની નીચે કશું આપેલું છે? ના. તો આપણે સૌથી પહેલા શું મૂકી દેવાનું? એકડો. ઓકે, ચાલો પહેલી સંખ્યા એમની એમ એટલે પહેલી એટલે ઋણ 4/5 એમના એમ, ભાગાકારની જગ્યાએ કયું નિશાન કરો? ગુણાકારનું. હવે ગુણાકાર કરે તો આને શું કરવો પડે? ઉલટાવવો પડે, એટલે 1 અને નીચે જતા રહેશે ઋણ 3. ઓકે, હવે મને કહો કે આપણે કરી દેવાનો અંશનો ગુણાકાર, તો ઋણ 4 × 1 અને નીચે 5 × ઋણ 3. ઓકે, આપણે હવે જોવાનું છે કાંઈ ઉડે છે? કાંઈ જ નથી ઉડતું. પણ એટલું ધ્યાનમાં લેવાનું કે અહીંયા પણ ઋણ, અહીંયા પણ ઋણ, ઉપર નીચે ઋણ હોય તો એ ધન થઈ જાય. અંશમાં પણ ઋણ, છેદમાં પણ ઋણ, તો શું થઈ જાય? ધન. તો હવે આપણે લખીશું 4 એકા 4 અને નીચે લખીશું 5 તરી 15. જુઓ અહીંયા આ ઋણ એટલે આપણો જવાબ ધન થઈ ગયો છે. આ ધ્યાનમાં લેવાનું. 2 ઋણ હોય તો જવાબ ધન થઈ જાય, પણ 1 ઋણ હોય તો આપણો જવાબ ઋણ રહે. જો અહીંયા એક જ ઋણ હતું માટે જવાબ કેવો આવ્યો? ઋણ. પણ અહીંયા ઉપર અંશમાં છેદમાં બંનેમાં ઋણ છે તો જવાબ શું બની ગયો? ધન. ઓકે, ચાલો આટલું આપણે બહુ શાંતિથી સમજવાનું છે. હવે આપણે ગણીશું ચોથો દાખલો. તો ચોથો દાખલો એટલે આવો છે, ઋણ 1/8 ભાગ્યા 3/4. બરાબર, તો મેં તમને શું સમજાવ્યું? પહેલી સંખ્યા એમની એમ એટલે ઋણ 1/8 એમના એમ. હવે આ ભાગાકારની નિશાનીની જગ્યાએ આપણે કઈ કરવાની? ગુણાકારની. ગુણાકાર કરો તો કોને ઉલટાવવાના? આને. તો ઉપર જાય 4 અને નીચે જાય 3. ચાલો હવે આપણે શું કરીશું? ગુણાકાર થઈ ગયા પછી ઉપર અંશનો ઋણ 1 × 4 અને નીચે 8 × 3 લખી દેવાનું. હવે પાછું ચેક કરવાનું ઉપર નીચે ક્યાંય ઉડે છે? તો હા ઉડે છે. અહીંયા 4 દુ 8, અહીંયા 4 ઉડી ગયા. ઓકે, તો ઉપર શું વધ્યા? ઋણ 1 અને નીચે શું વધ્યા? 2 તરી 6. તો ઋણ 1/8 આપણો જવાબ છે. જો એક ઋણ છે માટે જવાબ ઋણ જ આવે છે. ચાલો હવે આપણે સમજીએ પાંચમો દાખલો. તો પાંચમો દાખલો છે ઋણ 2/13
ભાગ્યા 1/7. ઓકે, તો અહીંયા આપણે મેં તમને સમજાવ્યું કે પહેલી સંખ્યા એમની એમ તો આપણે મૂકી દેવાના છે ઋણ 2/13 એમના એમ. હવે ભાગાકારની જગ્યાએ કોઈ નિશાન મૂકવાનું, ગુણાકારનું. જ્યારે ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકે તો આને ઉલટાવું પડે ને, તો 1/7 જગ્યાએ શું થાય? 7/1. ચાલો હવે કરીશું ઉપર અંશનો ગુણાકાર, ઋણ 2 × 7 અને નીચે 13 × 1. મને કહો ઉપર નીચે કાંઈ ઉડે છે? નથી ઉડતું. તો હવે શું કરી દેવાનો? ગુણાકાર. તો 7 દુ 14, પણ કેવા? ઋણ 14 અને નીચે 13 એકા 13. જુઓ એક જ ઋણ છે માટે આપણો જવાબ ઋણ 14/13 આવે છે. હવે આપણે દાખલા નંબર 4નો કિંમત શોધોનો છઠ્ઠો દાખલો ગણીએ. તો છઠ્ઠા દાખલો પણ કયો છે? ભાગાકારનો. તો મેં તમને શીખવાડ્યું પહેલી સંખ્યા એમની એમ એટલે ઋણ 7/12 એમના એમ. ચલો ભાગાકારની જગ્યાએ કોઈ નિશાન કરો, ગુણાકાર. જ્યારે ગુણાકાર કરો તો આને ઉલટાવવું પડે. ઓકે, તો હવે આપણે શું થશે? 13 ઉપર અને ઋણ 2 ક્યાં જશે? નીચે. ઓકે, ચાલો હવે આપણે કરી દઈશું અંશમાં જે છે એનો ગુણાકાર, ઋણ 7 × 13 અને નીચે 12 × ઋણ 2. ચાલો કશું ઉડે છે ખરું? ઉપર નીચે કાંઈ જ ઉડતું નથી, પણ 2 ઋણ આવ્યા છે તો જવાબ શું બની જશે? ધન. તો 13 × 7 = 91 અને નીચે 12 દુ 24. આપણો શું બની જશે? જવાબ બની જાય છે. જુઓ અહીંયા 2 ઋણ હોય તો જવાબ ધન બને છે. ચાલો દાખલો નંબર 7 સમજીએ. તો દાખલો નંબર 7 પણ આવી રીતે ભાગાકારનો છે. તો પહેલી સંખ્યા એમની એમ એટલે 3/13 એમના એમ. ભાગાકારની જગ્યાએ શું મૂકવું? ગુણાકાર. ગુણાકાર મૂકીએ તો આને શું કરવાનું છે? ઉલટાવવાનું છે. એટલે 65 ઉપર અને ઋણ 4 ક્યાં જશે? નીચે જાય છે. ઓકે, ચાલો મને હવે અંશનો ગુણાકાર કરો, 3 × 65 અને નીચે છેદનો ગુણાકાર 13 × ઋણ 4. હવે બોલો છેદ ઉડે છે? હા, તો જો 13 × 5 = 65, 13 ઉડી ગયા. હવે ક્યાંય છેદ ઉડે છે? ના. તો ઉપર શું વધ્યું? 3 × 5 અને નીચે શું વધ્યા? ઋણ 4. તો હવે આ જે ઋણ છે ને ઉપર આપી દેવાનું, નીચે લખો તો પણ ચાલે, પણ આપણે એક ઋણ હોય એટલે ઉપર આપી દેવાનું. તો 3 × 5 = 15 એટલે ઋણ 15 અને નીચે 4. આ ઋણ નિશાન ક્યાં આપી દેવાનું? ઉપર અને જવાબ લખતી વખતે. તો 3 × 5 = 15 એટલે ઋણ 15/4. એ આપણો શું બની જાય છે? જવાબ બની જાય છે. તો બાળ મિત્રો, સ્વાધ્યાય 8.2માં આપણે સરવાળા કરતા શીખ્યા, બાદબાકી કરતા શીખ્યા, ગુણાકાર કરતા શીખ્યા અને ભાગાકાર કરતા શીખ્યા. સ્વાધ્યાય 8.2માં આપણે અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખ્યા. તો આ સ્વાધ્યાય આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 8મા ધોરણનો પાયો છે એટલે તમને આવડવું ખૂબ જરૂરી છે. તો એને બરાબર પાકો કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે.